રેડી દેખાય હવે ઉતરો સારું થઈ ગયું હવે રેડી જાઓ દેખાય જય જવાન જય કિસાન દોસ્તો આ છે ગામટી ગામ છે જવાન તાલુકો જિલ્લો તાલુકોના જિલ્લો આ સરોઠી તમારા ખેતરમાં છે હા તો આ સરોઠીના મિત્રો પાન છે તમને ઓળું લાગે છે પણ તમારું મોઢું ખુલી જાય છે આ કુદરતી છે ને બીજું મિત્રો આ સરોઠી ઝાડ આને શું કહેવામાં આવે છે એની ક્યારે ઉગે આ સરોઠી ચોમાસામાં ઉગે ઉનાળામાં આ બી સોંપી એટલે ઉગે કે ઉગાડવી પડે બી સોંપી દે એટલે ઉગાડવી દોસ્તો આવી રીતે આના ઘડ આવતા હોય છે આ તમને જે દેખાય છે સરોઠી એ ખરેખર તમને નાનું દેખાય છે પણ જો માલ હોય તો ઘણી વખત એવું થતું હોય કે માલને ભયંકર બીમારી હોય તો ખરેખર એનો જે ગર્ભાશય હોય ત્યારે ઘણી વખતથી એવું થતું હોય કે પારું ઘડીકમાં ન આવતું હોય તેને વાસળું ગાય હોય તો વાસળું હોય ભેંસ હોય તો ફાટતું હોય આ ન આવતું હોય તો ખાંડમાં રોજ તમારે ખાલી 4 થી 5 દાણા ખાંડ જે તમે આપતા હોય ખોળ તો પલાળીને અથવા ભરડીને ખાંડીને તમે ખવડાવો છો ને તો તાત્કાલિક રીતે આનું રિઝલ્ટ આવે છે ગમે હું માલ બીમાર હોય આ સરોઠીના દાણા ખોળ સાથે 7-8 દી ખવડાવવાથી ભયંકર બીમારીમાંથી બહાર આવી શકે છે તો ડૉક્ટરી કરવાની પણ જરૂર નથી દરેક ખેતરે પણ આ હોય છે અને ખરેખર વાડી વિસ્તાર હોય ડુંગરા પ્રદેશ હોય એમાં પણ સરોઠી થતી હોય ક્યારેક ખેડૂતના ખેતર હોય ત્યાં ખરેખર આ સરોઠી હોય છે આવી રીતે ઝુમખા હોય છે અનેક કોલામ કામ આવે છે માલધારીએ તો ખાસ કામ આપવાના કે સરોઠી છે અને પાન બી કામમાં આવે છે અને આ ખાસ માલઢોર માટે દૂધાણા ઢોર પશુ ઢોર હોય કોઈ બીમાર પડ્યું હોય તો એને પલાળીને ખાંડમાં તમને દેવો હોય એટલે એની ભયંકર ગમે તેવી બીમારી હોય તો તાત્કાલિક થાય અને ગર્ભાશયથી માનો કે 2-3 દિવસ થયા હોય અને ખરેખર એને ઝરને એવું ન પડતું હોય તો ખાસ તમે ઝર ન પડતી હોય માલધારી લોકોને જન્મથી જાય વાસરુનો અથવા પાડરૂનો તો આને 7 થી 8 દાણા ખાંડીને અથવા ભરડીને તમે નાખો તો ખોળની અંદર તો તાત્કાલિક 2 કલાકની અંદર આની ઝર પડી જાય છે તાત્કાલિક આ કુદરતી છે એકવાર જરૂર ઉપયોગ કરજો આ જવાને અમને દેસડા ગામનો છે અમને માહિતી આપી તે બદલ ખૂબ ખૂબ આભાર.